ઓકે. લાસ્ટ ટાઈમ આપણે એસ્ટરિફિકેશન રિએક્શન તમે લોકોએ છે એ જોઈ. એસ્ટરિફિકેશન રિએક્શન ની અંદર એસિડ કેટાલિસ્ટ હોય, બેઝ ની અંદર કોઈ દી એસ્ટરિફિકેશન ન થાય. અને એસ્ટરિફિકેશન કેવું છે? રિવર્સિબલ આખું છે. H2SO4 એનો કેટાલિસ્ટ છે. અને બધી જ રિએક્શન તમે પ્રોપર શીખ્યા છો. આલ્કોહોલ ની અંદરથી એસિડ માંથી OH જાય. પણ આવું છે એ ઊંધું થઈ શકે ક્યારે? આલ્કોહોલ તમારો 3 ડિગ્રી હોય અને એસિડ કયો હોય? નોર્મલ 1 ડિગ્રી. તો આવા કેસમાં આલ્કોહોલ માંથી OH જશે અને એસિડ ની અંદરથી H જશે, પણ રિએક્શન ની મિકેનિઝમ આખી બદલાઈ જશે. સોલ્વોલિસિસ મિકેનિઝમ થઈ જાય. આ બે પોઈન્ટની તમે ડિસ્કશન કરેલી છે. 3 રીતે આપણે છે એ એસ્ટર બનાવી શકીએ આલ્કોહોલમાંથી, એસિડ ક્લોરાઇડમાંથી, એસિડ એનહાઇડ્રાઇડમાંથી ને કાર્બોક્સિલિક એસિડમાંથી. કાર્બોક્સિલિક એસિડ ની અંદરથી તો તમને છે આઈડિયા આવી ગયો કેવી રીતે છે એ બની શકે. હવે આપણે એવું જોવું છે કે એસિડ ક્લોરાઇડ ની અંદરથી કેવી રીતે એસ્ટર બને, અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ ની અંદરથી કેવી રીતે એસ્ટર છે એ બની શકે. આપણે એનો પ્રયત્ન કરીએ. બરાબર છે? ચલો. એસિડ ક્લોરાઇડ ની અંદરથી એસ્ટર બનાવવાના છે એસિડ ક્લોરાઇડ માંથી. તો પ્રિપરેશન ઓફ એસ્ટર ફ્રોમ એસિડ ક્લોરાઇડ. આલ્કોહોલની ફોર્મ્યુલા શું છે? ROH. એસિડ ક્લોરાઇડ ની શું ફોર્મ્યુલા થાય? R, પછી અહીંયા આગળ C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ Cl. રિએક્શન આપણને ખ્યાલ જ છે, મિકેનિઝમ આપણને આઈડિયા છે જ કઈ રીતે આપણે લખીએ છીએ. OH ની લોન પેર અહીંયા આગળ અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે. OH છે એ ત્યાં અટેક કરી દીધો. એક અહીંયા આગળ છે એ શું બની ગયા છે? O-. અહીંયા આગળ શું જોઈન્ટ થઈ ગયું છે? ઓક્સિજન. એક આ હાઇડ્રોજન છે, અહીંયા R આલ્કોહોલ જોઈન્ટ થયો. બીજો એક R ગ્રુપ, અહીંયા Cl. O- તો એની ઇલેક્ટ્રોનની પેર નીચે લાવશે, Cl બહાર નીકળી જશે. ચલો, Cl બહાર નીકળી ગયો. ઇટ ઇઝ લિવિંગ ગ્રુપ. ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ માંથી પાસ થયું આખું. બરાબર. અને આપણને અહીં આગળ મળ્યું R, C ડબલ બોન્ડ O, R અને એક અહીંયા આગળ છે H+. આ H+ ને તમારે રિમૂવ કરવું હોય તો સારામાં સારું કોનાથી રિમૂવ કરી શકો? પીરિડીન થી. બરાબર. પીરિડીન આપણે અહીંયા આગળ રાખી દેવાય. પીરિડીન તમને ખ્યાલ છે, 5 મેમ્બર નાઇટ્રોજન કન્ટેનિંગ એરોમેટિક રિંગ. પીરિડીન એક બેઝ પણ છે. પીરિડીન તમે નાખો તો એ હાઇડ્રોજન ને લઈ જાય. ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પ્રોટોન રિમૂવ છે, ઇલેક્ટ્રોન આપતા ગયા ઓક્સિજન ને. સો વી હેવ પ્રિપેર્ડ એન એસ્ટર. એસ્ટર બનાવી નાખો. જો પીરિડીનની હાજરીમાં આ રિએક્શન વધારે ને વધારે ફોરવર્ડ થઈ શકે. પીરિડીન છે એનો રોલ બહુ આમાં ઇમ્પોર્ટન્ટ છે. તો એસિડ ક્લોરાઇડ ની અંદરથી ઓલ ઓવર HCl રિમૂવ થયો. HCl આ H+ ને અહીંથી Cl- અને આપણને છે એ એસ્ટર બન્યું. આ રિએક્શન આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કોહોલનું સારામાં સારું એસ્ટરિફિકેશન જો કોઈ થતું હોય ને તો એ આ પ્રોસેસથી થાય, એસિડ ક્લોરાઇડ. આપણે લાસ્ટ ટાઈમ એવી વાત કરી હતી ને કે કાર્બોક્સિલિક એસિડની બધી જ ફેમિલીમાં મોસ્ટ રિએક્ટિવ ડેરિવેટિવ હોય તો એ કોણ છે? COCl. બીજા નંબરે કોણ આવે? એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ અને COCl છે ને એ આલ્કોહોલનું એસ્ટરિફિકેશન ખૂબ જ સરસ રીતે કરી શકે. તો આપણે એવું માઇન્ડમાં રાખશું કે આલ્કોહોલનું એસ્ટરિફિકેશન માટે થઈને રિએજન્ટ કયા બે મોસ્ટ સુટેબલ? આ આલ્કોહોલ. ફર્સ્ટ રિએજન્ટ કયો છે? CH3COCl. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ ડાયરેક્ટ. આની સાથે છે એ શું એડ કરાય? પીરિડીન. એસિડ ક્લોરાઇડ. આ ન લેવો હોય તો બીજો કયો લેવાય? એનહાઇડ્રાઇડ. CH3CO2O. આમાં પણ તમે પીરિડીન લઈ શકો, H2SO4 લઈ શકો, બે ચાલે. આમાંય બે ચાલે, પણ આપણે પીરિડીન બેટર છે ઉપરનામાં. નીચેનામાં પીરિડીન લઈ શકો. નીચેનાની અંદર અહીંયા તમે પીરિડીન લઈ શકો. એસ્ટર બનશે ત્યારે શું થશે? આ RO તો છે જ. આની હારે કયો ગ્રુપ એટેચ કરવાનો? બોલો. આ વાળો CO, C ડબલ બોન્ડ O, CH3. બની ગયો ને? COOR. ઊંધો એસ્ટર લખ્યો છે આપણે, ઊંધો. કોના રેફરન્સમાં લખીએ છીએ? આલ્કોહોલના રેફરન્સમાં.
જ્યાં ક્યાંય પણ તમને OH ગ્રુપ દેખાય ને એ બધા જ OH નું કન્વર્ઝન COCH3 માં કરી નાખે. એસિટાઇલ ગ્રુપ કહેવાય આને. સો ધીસ ઇઝ પ્રોસેસ ઇઝ ઓલ્સો નોન એઝ એસિટાઇલેશન ઓફ આલ્કોહોલ. એસ્ટરિફિકેશન જ છે, પણ આલ્કોહોલના રિસ્પેક્ટમાં શું બોલાય? એસિટાઇલેશન. કયો ગ્રુપ એટેચ થયો? એસિટાઇલ ગ્રુપ. એસિટાઇલ એટલે COCH3. આ પ્રોસેસ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પ્રેક્ટિકલી છે જ સિલેબસમાં, તો એના રિસ્પેક્ટમાં જો આપણે વાત કરીએ ને તો આ રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં ક્યાંય પણ તમને OH દેખાય, એ OH બધાને રિપ્લેસ થઈ અને ત્યાં મૂકવા હોય COCH3 તો આ કામ લાગે. એટલું જ નહીં, આની કરતા આનો મોલર માસ વધારે હોય, અને મોલર માસ વધારે હોય એટલે થાય શું? મોલર માસની કેલ્ક્યુલેશન ઉપરથી તમને ખબર પડી જાય કે તમારા કમ્પાઉન્ડની અંદર કેટલા OH ગ્રુપ પ્રેઝન્ટ છે. ત્યાંથી આઈડિયા આવી જાય. And the same reaction can be carried out for amine also. ભાઈ આલ્કોહોલ છે એનો આઇસોઇલેક્ટ્રિક કોણ કહેવાય? અમાઇન. આ જ રિએક્શન તમે આની સાથે કરી શકો. CH3COCl અને pyridine, CH3CO twice O અને H પ્લસ આની હારે થઈ શકે. શું પ્રોડક્ટ લખીએ બોલો? NH. હાઇડ્રોજન એક વયા જશે ને આની સાથે શું આવી જશે? COCH3. કયા બને છે? અમાઇડ. CONH ને શું કહેવાય? એમાઇડ ઓર પેપ્ટાઇડ. એમાઇડ બોન્ડ અહીંયા આગળ બની ગયા. અમાઇડ બોન્ડ અહીંયા ફોર્મ થયા, અહીંયા એસ્ટર બને છે. આ બે માટે થઈ અને આ બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. કોઈ પણ કમ્પાઉન્ડમાં કેટલા OH ગ્રુપ કે કેટલા એમિનો ગ્રુપ છે એ આનથી ખબર પડે. હું એક એક્ઝામ્પલ અહીંયા આગળ આપીને સમજાવું છું તમને, એટલે તમને છે એ પ્રોપર આઈડિયા આવી જાય. એક્ઝામ્પલ શું છે જો, આ રિએક્શન અત્યારે મેં તમને સમજાવી. CH3COCl વાળું HCl ને એસિટિક એસિડ રિમૂવ થાય સાઈડમાં, એની કોઈ આપણે જરૂર નથી, એને આપણે નથી લખતા. આ ગ્લુકોઝ છે, CHO OH4 ને નીચે OH, બધી જગ્યાએ આવી જશે. જો એસિટાઇલેશન પ્રોસેસ બધી જ જગ્યાએ આવી જાય. ચલો અહીંયા આગળ ફિનોલ નો OH છે, આવી જશે. આલ્કોહોલ ફિનોલમાં જ થાય, કાર્બોક્સિલિક એસિડમાં પાછું ન થાય, એનો OH નો હોય. અમાઇન ની અંદર થાય. ક્વેશ્ચન એક મારે તમને લર્ન કરાવવો છે. A compound which has molecular mass 180 is acetylated with CH3COCl. To get a molar mass of the compound 390, the number of hydroxy group present in the molecule. હવે આને હું સમજાવું છું કઈ આ શું કહેવા માંગે છે. આખી રકમ છે એ સમજો. ચલો, કોઈ એક કમ્પાઉન્ડ છે, બરાબર છે, સ્ટાર્ટિંગ મટીરિયલ હશે, કમ્પાઉન્ડ X છે. ચલો, આનો મોલર માસ કેટલો છે? આનો મોલર માસ છે 180. તમને અહીંથી આમ ખબર પડી જાય કે આ ગ્લુકોઝ હશે. ગ્લુકોઝ નો 180 છે ને. આનું શું કર્યું? એસિટાઇલેશન. કોનીથી કર્યું? CH3COCl. 180 is acetylated with CH3COCl. તો આ X ની અંદર છે એ શું આવી ગયું છે? X ની સાથે શું એટેચ થઈ ગયું હોય? COCH3 એટેચ થયો હોય, એટલે કે અહીં આગળ એસાઇલ ડેરિવેટિવ બની ગયો. ઓકે, અસાઇલ ડેરિવેટિવ. અને આનો મોલર માસ શું આપણને મળે છે? આના મોલર માસ આપણને મળે છે 390 ગ્રામ પર મોલ. તો તમારે આમાં એવું કહેવાનું છે કે આ X ની અંદર નંબર ઓફ OH ગ્રુપ કેટલા, આ કહેવાનું છે. મારો ક્વેશ્ચન સમજાઈ ગયો તમને? શું છે ક્વેશ્ચન આપણો? કોઈ એક કમ્પાઉન્ડ છે, એમાં આલ્કોહોલિક ગ્રુપ બધા પ્રેઝન્ટ છે, એનું એસિટાઇલેશન કર્યું. એસિટાઇલેશન થી કોણ જોઈન્ટ થાય? CH3CO. અને CH3CO એડ થાય તો મોલર માસ તો ઇન્ક્રીઝ થવાનો જ થવાનો. ચલો, X માં એસિટાઇલેશન થી મોલર માસ કેટલો ઇન્ક્રીઝ થયો? 390. તો તમને એવું પૂછે છે કે આમાં OH ગ્રુપ કેટલા હોય, નંબર ઓફ OH ગ્રુપ કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે હું અહીંયા તમને સમજાવું છું. તમે એક શીખશો ને એટલે ઓટોમેટિક બીજું આવડી જ જવાનું છે, એમાં નવું કઈ નથી. સી, મારી પાસે અહીંયા આગળ આલ્કોહોલ છે ROH. હું આમાં એડ કરું છું CH3 C ડબલ બોન્ડ O અને Cl. શું થશે જોજો. એસિટાઇલેશન કોનું થાય છે? આલ્કોહોલ. અને એસિટાઇલેશન થી અહીંયા આગળ શું આવે છે? COCH3. આવું બને છે. આ તો ક્લિયર ને? આ તો ખબર પડે આપણને, આ તો આઈડિયા આવે જ તે.
હવે હું એવું પૂછું છું કે આની અંદર એસિટાઇલેશન જ્યારે કર્યું આપણે તો પ્રોડક્ટનો મોલર માસ કેટલો ઇન્ક્રીઝ થયો? પ્રોડક્ટનો મોલર માસ કેટલો ઇન્ક્રીઝ થયો? આમાં તમે એડ શું કર્યું કયો જી? આમાં તમે એડ કરો છો CH3CO, આટલું એડ કરો છો. જો CH3CO આટલું એડ કર્યું. CH3CO CH3CO નો માસ કેટલો આવે? CH3CO નો મોલર માસ કેટલો આવે? કોઈ મને કેલ્ક્યુલેટ કરીને કયો. અમરેલી સેન્ટર, અમરેલી 43. ગુડ. આ ભાઈ એવું કીધું 43 આવે. ઓકે છે. તો આની અંદર છે આલ્કોહોલની અંદર જ્યારે હું CH3COCl નાખું ત્યારે આનો મોલેક્યુલર માસ છે એ કેટલો ઇન્ક્રીઝ થાય? ઇન્ક્રીઝ કેટલો થાય એવું પૂછું છો, કેટલો વધે? માન લો કે આનો મોલેક્યુલર માસ છે એ A હોય તો એમાં તમે કેટલું એડ કરો છો? CH3CO આ એડ કર્યો, આ એડ કર્યો એટલે કેટલો ઇન્ક્રીઝ થાય? 43 જેટલો ઇન્ક્રીઝ થશે. તો આનો કેટલો થશે? A + 43. હવે અહીંયા વિચારજો, હજી એક તમે પોઈન્ટ નથી ધ્યાનમાં લીધો. શું? અહીંયા આગળથી હાઇડ્રોજન એક નીકળે છે જો, તો અહીંયા આગળ એક હજી માસ -1 કરવાનો. હાઇડ્રોજન આલ્કોહોલ પોતાનો તો ગયો ને એક H, એની જગ્યાએ તો આવ્યો. તો નેટ કેટલો ઇન્ક્રીઝ થયો બોલો? આનો મોલર માસ A હોય તો આનો નેટ કેટલો ઇન્ક્રીઝ થશે? A + 42. વધારો કેટલો થાય 42 નો? એક OH હોય ને, એક OH, તો કેટલો મોલર માસ વધે છે? 42. એક OH થી 42 મોલર માસ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. પર OH ઇન્ક્રીઝ મોલેક્યુલર માસ કેટલો આવશે? 42. હું અહીંયા આગળ લખું છું 1 OH, એક OH 1 OH કેટલો ઇન્ક્રીઝ થશે બોલો? 1 OH થી 42 નો ઇન્ક્રીઝ થાય. આ આપણને ખબર છે ફોર 1 OH. તમારો મોલર માસ કેટલો વધી ગયો છે ચેક કરો તો જઈ. પેલા 180 હતો, હવે કેટલા છે? 390. કેટલો મોલર માસ વધ્યો બોલો? એક OH થી 42 વધે છે. રિવર્સ કેલ્ક્યુલેશન વિચારજો. આમાં આની અંદરથી આ બન્યો છે 180 ની અંદરથી કેટલા થયા છે? 390. કેટલો બીજો કહેવાય? 210. કેટલો વધે છે? 210. હવે તમને ખબર છે કે 42 માસ વધે સાહેબ, 42 ગ્રામ પર મોલ માસ ઇન્ક્રીઝ થાય ત્યારે છે એ 1 OH ગ્રુપ હોય. 1 OH કેટલો અહીંયા ઇન્ક્રીઝ થાય છે? 210. તો 210 ગ્રામ ઇન્ક્રીઝ થાય ગ્રામ પર મોલ. એટલો જો ઇન્ક્રીઝ થાય તો OH કેટલા હોય? ધેરફોર નંબર ઓફ OH ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 210 ડિવાઇડ બાય 42. કેટલા થઈ ગયા? આ કેટલા આવશે? 5. તો ગ્લુકોઝમાં કેટલા OH છે? 5. ગ્લુકોઝમાં 5 OH છે. એની સાબિતી શું છે? આ જ છે. તમે લોકો યાદ કરો, ગ્લુકોઝ બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર ની અંદર છે ને, તમે એક એવું લખો છો કે ગ્લુકોઝ ની અંદર 5 OH છે. તો એ ખબર કેમ પડી? જનરલાઇઝ કરી દઈએ. દર વખતે તો આ બધું લખવું વિચારવું થોડુંક અઘરું પડે, કષ્ટ પડે આપણને. આવું લખી દઉં છું. હાલો, નંબર ઓફ OH ઓર NH2 ગ્રુપ બે માંથી કોઈ પણ કેટલા હશે? તો અહીંયા આગળ તમારે લખવાનું મોલર માસ ઓફ પ્રોડક્ટ, મોલર માસ ઓફ પ્રોડક્ટ માઇનસ મોલર માસ ઓફ રિએક્ટન્ટ અપોન કેટલા આવશે? 42. મોલર માસ ઓફ પ્રોડક્ટ માઇનસ મોલર માસ ઓફ રિએક્ટન્ટ અપોન 42. આ 42 ક્યાંથી આવે ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ હતું. આમાં કોઈને પ્રોબ્લેમ? 43 નહીં, 42 આવશે ભાઈ. 43 નહીં, 42. ઓકે. નેટ કેટલો વિધો ને માસ ઈ ચેક કરવાનું હતું. આમાં તમે વેલ્યુઝ મૂકો, તમારો આન્સર તરત આવી જશે. પ્રોડક્ટ નો કેટલો હતો? 390. રિએક્ટન્ટ નો 180 અપોન કેટલા આવશે? 42. આ તમારો આન્સર થઈ ગયો. આ ફોર્મ્યુલા બધા લખી લેશો. ચલો, નંબર ઓફ OH ગ્રુપ અથવા તો નંબર ઓફ NH2 ગ્રુપ. અને આ ક્યાંથી ખબર પડશે? કઈ પ્રોસેસ થી? એસિટાઇલેશન. નંબર ઓફ OH ગ્રુપ એન્ડ નંબર ઓફ NH2 ગ્રુપ બાય એસિટાઇલેશન.
અને એસિટાઇલેશન કોનીથી થાય? એસિટાઇલ ક્લોરાઇડ ઓર એસિટિક એનહાઇડ્રેટ. આવો જ ક્વેશ્ચન તમને અમાઇન માટે પણ પૂછી શકે. અને આજે મેં અત્યારે તમને ક્વેશ્ચન સોલ્વ કરાયો એ JEE માં 2011 કે એવું કંઈક હશે, મને એક્ઝેક્ટ યાદ નથી ક્યારે, પણ એમાં પૂછાયેલો ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાયો. ચાલો. તો એસિટાઇલેશન નો પૂરેપૂરો આપણને છે એ આઈડિયા આવી ગયો. એસ્ટરિફિકેશન નું કામ એ પૂરું થઈ ગયું. એસિટાઇલેશનમાં જે મારે તમને કરાવવું હતું એ પણ પૂરું થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એલિમિનેશન રિએક્શન. અલગ અલગ ટાઈપની એલિમિનેશન રિએક્શન છે એ આપણે લર્ન કરીએ. બરાબર છે? એલિમિનેશન રિએક્શન. એલિમિનેશનની અંદર કોઈ ગ્રુપ રિમૂવ થાય અને અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ આપણને મળે. એડિશનનું એકદમ રિવર્સ, ધેટ ઇઝ કોલ્ડ એલિમિનેશન. વી આર ઓલવેઝ એન્ડ અપ વિથ ધ પ્રોડક્ટ હેવિંગ ડબલ બોન્ડ. જે પ્રોડક્ટની અંદર ડબલ બોન્ડ હશે એવી જ આપણને પ્રોડક્ટ મળવાની છે. એલિમિનેશનના અલગ અલગ ટાઈપ છે એ આપણે શીખવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ એલિમિનેશન પ્રોસેસ. હમ કઈ કઈ ટાઈપની એલિમિનેશન પ્રોસેસ આપણે શીખવાના છીએ એની થોડીક પહેલા વાત કરી દઈએ ને એનું ક્લાસિફિકેશન જોઈ લઈએ. એલિમિનેશન પ્રોસેસનું ક્લાસિફિકેશન અને ટાઈપ ઓફ રિએક્શન. આપણે જે કઈ એલિમિનેશન શીખવાના થાય છે ને એ એલિમિનેશન મેઇન આમ તો જોવા જઈએ તો ત્રણ છે. આપણે જે કઈ સિલેબસમાં લર્ન કરવા છે ને એ. ચલો જો, પેલા તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. અહીંયા OH છે, એની બાજુમાં H છે. આપણે આ H અને OH ને જો ઉપાડી લઈએ તો આની અંદરથી છે એ શું આવશે? ડબલ બોન્ડ ત્યાં બની જશે અને અહીંથી H2O નીકળી જાય. ધીસ ઇઝ કોલ્ડ એલિમિનેશન. એટલે એક તો આપણા સિલેબસમાં ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ છે. એક આવી ટાઈપની રિએક્શન શીખવાના છીએ. બીજી કઈ ટાઈપની રિએક્શન આપણે જોવાના છીએ? અહીંયા આગળ OH ની જગ્યાએ Cl હોય, અહીંયા H હોય. આને કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રોજન ને હેલોજન બે રિમૂવ થયું, આમાંથી રિમૂવ થાય ઓલ ઓવર HCl. આપણે આની બધી રિવર્સ રિએક્શન્સ જોઈ છે. અને થર્ડ જે છે રિએક્શન એ આવશે ડિહેલોજિનેશન. બે Cl Cl હોય, બે Br Br હોય કે આવું કંઈક. આને છે એ તમે અહીંથી રિમૂવ કરી નાખો. આપણી માટે આવી રિએક્શન્સ છે એ અગત્યની છે. અહીંથી રિમૂવ થઈ ગયું Cl2. ઓપોઝિટ રિએક્શન જોવાની છે હવે આપણે. આવું કઈ રીતે થઈ શકે? મેઇન ત્રણ રિએક્શન ને ફોકસ કરીએ આપણે. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ, ડિહાઇડ્રોહેલોજિનેશન, ડિહેલોજિનેશન. આ ત્રણેયની મિકેનિઝમ અલગ અલગ રીતે થઈ શકે એ આપણે શીખશું. તો આને બોલશું એલિમિનેશન. અલગ અલગ ટાઈપના એલિમિનેશન હોય છે. આલ્ફા એલિમિનેશન, બીટા એલિમિનેશન. આમાં તમે જુઓ, એક ગ્રુપ આલ્ફા ઉપરથી જાય છે, બીજો ગ્રુપ બીટા ઉપરથી. હાઇડ્રોજન ક્યાંથી જાય છે ને એના બેસિસ ઉપર નેમિંગ થાય. આલ્ફા ને બીટા ઓર સેમ ગ્રુપ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આલ્ફા ને બીટા, અહીંયા આલ્ફા ને બીટા. તો આને બોલાય બીટા એલિમિનેશન ઓર આલ્ફા બીટા એલિમિનેશન ઓર 1-2 એલિમિનેશન, જે તમે બોલો એ. પણ એલિમિનેશન ની અંદર આપણે મેઇન ફોકસ કરવાના છીએ બીટા એલિમિનેશન. અને એમાં પણ અલગ અલગ મિકેનિઝમ છે. E1 મિકેનિઝમ, E2 મિકેનિઝમ. આપણે આનું પેલા ક્લાસિફિકેશન છે એ નોટ ડાઉન કરી લઈએ. આ અલગ અલગ એનું ક્લાસિફિકેશન છે. ચલો તમે લોકો લખી લેશો કયા કયા છે. જો આલ્ફા એલિમિનેશન, બીટા અને ગામા. આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીટા. એમાં બે છે, બેઝિસ ઓન સ્ટીરિયોકેમિસ્ટ્રી. સિન એલિમિનેશન, એન્ટી એલિમિનેશન. આપણે આને જ ફોકસ કરશું. આ નહીં કરાવીશ, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ.
E1 E2 E1 CB ઠપકારો. અહીંયા લખ્યું છે EI એલિમિનેશન. આ સીન વાળું છે ને એમાં લખ્યું છે EI. આઈ એટલે ઇન્ટરનલ. ઓલું SNI જોયું હતું ને આપણે SNI. એની જેમ આ છે EI ઇન્ટરનલ એલિમિનેશન. ચલો આ લખાઈ ગયું હોય તો અલગ અલગ એલિમિનેશન નો પહેલા તમને આઈડિયા આપી દઉં છું. આલ્ફા એલિમિનેશન, બીટા એલિમિનેશન અને ગામા એલિમિનેશન. ઇન જનરલ આઈડિયા છે એ તમને આપી દઉં છું. કોને આલ્ફા એલિમિનેશન કહેવાય, કોને બીટા એલિમિનેશન, કયું ગામા એલિમિનેશન. આલ્ફા એલિમિનેશન ને વન વન એલિમિનેશન ઈ કહેવાય, બરાબર છે. આલ્ફા એલિમિનેશન. બે ગ્રુપ ક્યાંથી જવા જોઈએ? આલ્ફા ઉપરથી જ જવા જોઈએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મની ફોર્મ્યુલા શું છે? CHCl3. માનો કે આમાંથી તમે HCl રિમૂવ કરો છો તો HCl જેવો રિમૂવ કરો એટલે અહીંયા કાર્બન, બે ક્લોરીન અહીંયા છે, બરાબર. એક અહીંયા લોન પેર આવશે ને એક વેકેન્ટ ઓર્બિટલ. આને બોલાય DCC, ડાઇક્લોરોકાર્બિન. ડાઇક્લોરોકાર્બિન આ આપણે સ્ટડીમાં આવશે. ધીસ ઇઝ એન ઇન્ટરમીડિયેટ લાઈક કાર્બોકેટાઇન, કાર્બેનાઇન. આને બોલાય DCC, બરાબર, ડાઇક્લોરોકાર્બિન. તો બધા જ ગ્રુપ હાઇડ્રોજન અને હેલોજન બે રિમૂવ થાય છે પણ સેમ કાર્બન એટમ ઉપરથી, તો ઇટ ઇઝ કોલ્ડ આલ્ફા એલિમિનેશન. બીટા એલિમિનેશન ના તો તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા. બીટા એલિમિનેશન. બીટા એલિમિનેશનમાં ડિહાઇડ્રોહેલોજિનેશન ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ. અહીંથી Cl, અહીંથી H. Cl હોય ત્યાં આલ્ફા, હાઇડ્રોજન છે ત્યાં બીટા. આ બેને રિમૂવ કરી દો. અહીંથી આ રિમૂવ થયા, બની ગયા પાઈ બોન્ડ. એક જ કાર્બન એટમ ઉપર હોય તો બનશે કાર્બિન. નિયર બાય કાર્બન ઉપર હોય તો બનશે ડબલ બોન્ડ. અને લાસ્ટ વાળું છે અહીંયા આગળ ડીલ કરું છું, એને કહીએ ગામા એલિમિનેશન. ગામા પછી ડેલ્ટા આગળ જે લેવા હોઈએ. આમાં CH2, CH2, CH2. ચલો એક ક્લોરીન અહીંયા રાખીએ છીએ, એક ક્લોરીન અહીંયા રાખીએ છીએ. આ આલ્ફા, બીટા, ગામા. આમાંથી ને આમાંથી ઉપાડી લો. બે Cl ને રિમૂવ કરો. ઝીંક કેવું એડ કરાય કંઈક. ઝીંક એડ કરો, ZnCl2 રિમૂવ થાય, આ બે વચ્ચે આવી જશે બોન્ડ. તો there is cyclization in this process involved. આ પ્રોસેસમાં સાયક્લાઇઝેશન થઈ ગયું. આલ્ફા એલિમિનેશન, બીટા એલિમિનેશન, ગામા એલિમિનેશન. આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે? બીટા એલિમિનેશન, જ્યાં ડબલ બોન્ડ બને. ગામા ડેલ્ટા હોય તો એ એકોર્ડિંગ ટુ એલિમિનેશન રિંગની સાઇઝ વધારે ઓછી હોય, પ્લસ માઇનસ થઈ શકે. અને આની અંદર છે એ તો જુઓ તો ઓલવેઝ DCC બને, ડાઇક્લોરોકાર્બિન બને. આની પણ બે રિએક્શન સ્પેશિયલ આપણા કેસમાં આપેલી છે. એક ફિનોલમાં આપી છે, રિમર્ટીમાન, અને એક આપેલી છે પેલા સાયનાઇડ વાળા ચેપ્ટરની અંદર, એ
એની અંદર પણ એક ટેસ્ટ આઇસોસાયનાઇડ ટેસ્ટ એમાં આવશે. બે ત્યારે શીખવાડીશ. અત્યારે ફોકસ કરશું બીટા એલિમિનેશન. અને બીટા એલિમિનેશનમાં ફર્સ્ટ રિએક્શન છે ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. આમાં બહુ એક્ઝામ્પલ લઈ લઉં. આ તમને ઓલરેડી મેં લર્ન કરાવેલું છે કાર્બોકેટાઇનમાં. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. કયા કયા રિએજન્ટ્સ ની અંદર કોન્સન્ટ્રેટેડ H3PO4. બીજા કયા કોન્સન્ટ્રેટેડ 98% નો H2SO4. અચ્છા, KHSO4 પણ ચાલે. બરાબર. ઘણા બધા તો ડિહાઇડ્રેશન કરવા માટે રિસ્પોન્સિબલ રિએજન્ટ છે. Al2O3 છે, THO2 થોરિયમ ઓક્સાઇડ છે. આ બધાના રિએજન્ટ છે. રિએક્શન આમાં છે E1 E2 એકોર્ડિંગ થતી હોય છે. આપણે E1 મિકેનિઝમ છે એ શીખવાના છે. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ બાય E1 મિકેનિઝમ. E1 મિકેનિઝમ SN1. 1 એટલે યુનિમોલેક્યુલર. યુનિમોલેક્યુલર મિકેનિઝમ આપણે અહીંયા આગળ લર્ન કરવાના છે. અને પેલા કોની લર્ન કરીએ છીએ? આલ્કોહોલ. ચાલો, આલ્કોહોલની મિકેનિઝમ આવડે જ છે, ખાલી રિપીટ કરવાના છે. બીજું આમાં નવું કાંઈ નથી. OH કોન્સન્ટ્રેટેડ H2SO4 એડ કર્યો છે. પહેલું સ્ટેપ શું આવશે? OH અને એસિડ પ્રોટોનેશન. આલ્કોહોલ જ્યાં ક્યાંય દેખાય એસિડની પ્રેઝન્સમાં ઓલવેઝ પ્રોટોનેશન થાય. પ્રોટોનેટેડ આલ્કોહોલ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ, તો આને અહીંથી રિમૂવ કરી જ દેવાનું. આ H2O રિમૂવ થયા. H2O રિમૂવ થાય એટલે શું બનાવશો અહીંયા આગળ? કાર્બોકેટાઇન. જેટલી બાજુની પોઝિશન હોય બધી કોરથી H રિમૂવ કરો. બાજુની જે કાંઈ પણ પોઝિશન્સ તમને મળે ત્યાંથી H રિમૂવ કરવાના. આ જે H2O રિમૂવ થયો છે, આ જ H2O અટેક કરી દેશે. એના ઇલેક્ટ્રોન અહીંયા મુકાઈ જશે અને આપણને મળી ગયા અહીંયા આગળ ડબલ બોન્ડ. એક શું રિમૂવ થયું? H3O પ્લસ. H2SO4 પાછો રીજનરેટ થઈ ગયો. જો ને, H પ્લસ તો પાછો બહાર નીકળી ગયો ને. H2SO4 એ H પ્લસ આપ્યો તો એ તો પાછો બહાર આવી ગયો. કયા સ્વરૂપમાં? H3O પ્લસ. તો H3O પ્લસ ઇઝ રીજનરેટેડ. ફરીથી H2SO4 માં H પ્લસ ઈ પાછો વયો છે. આમાં તમે ઓલ ઓવર કર્યું શું? બે તો સિગ્મા બોન્ડ બ્રેક કર્યા. કોના કોના? OH અને H નો. અને એની સામે બનાવ્યો એક પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ બે બ્રેક કર્યા, બનાવ્યો પાઈ બોન્ડ. સ્ટ્રોંગ બોન્ડ વીક તોડ્યા અને વીક બોન્ડ બનાવ્યો. નુકસાનના ધંધા કર્યા. તો સ્ટ્રોંગ બોન્ડ તો બ્રેક કરવા પડે છે. ધેટ મીન્સ ઓલ ઓવર તમારે આની અંદર હીટિંગ આપવું પડે. હીટિંગ આપવું પડશે આને. તો બધી જ એલિમિનેશન પ્રોસેસ નેચર વાઇઝ કઈ હશે? એલિમિનેશન પ્રોસેસ બધી નેચર વાઇઝ કેવી થશે? તો કે એન્ડોથર્મિક. આ પ્રોસેસ નેચર વાઇઝ થશે એન્ડોથર્મિક. પ્રોડક્ટની અંદર જુઓ તો એક પાર્ટિકલ છે. પ્રોડક્ટની અંદર એક પાર્ટિકલ છે. અને ઓલ ઓવર મારે લખવું હોય તો શું લખવું? આવી રીતે OH H. આ અહીંથી નીકળી ગયા, ડબલ બોન્ડ બની ગયા. પ્રોડક્ટમાં કેટલા પાર્ટિકલ બન્યા? બે. રિએક્ટન્ટમાં કેટલા પાર્ટિકલ છે? એક. પ્રોડક્ટમાં કેટલા છે? બે. તો આ પ્રોસેસ માટે એન્ટ્રોપી ડેલ્ટા એસ કેવું મળ્યું? પોઝિટિવ. એન્ટ્રોપી ચેન્જ પોઝિટિવ છે. અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા બે પાર્ટિકલ છે. એન્ટ્રોપી ઇન્ક્રીઝ થઈ. અચ્છા, એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા એસ. એન્થાલ્પીને તો તમે ચેન્જ ન કરી શકો, બરાબર. એન્ટ્રોપીને ચેન્જ ન કરી શકો. કોને ચેન્જ કરી શકો? ટી, ટેમ્પરેચર. તો અહીંયા તમે જુઓ, આ ડેલ્ટા એસ તો પોઝિટિવ જ છે ને. ડેલ્ટા એસ તો પોઝિટિવ જ છે, તો ટી ડેલ્ટા એસ ઓલ ઓવર શું છે? નેગેટિવ. જેટલું ટેમ્પરેચર રાઇઝ કરશો એટલો ડેલ્ટા જી કેવો થશે? નેગેટિવ. અને ડેલ્ટા જી નેગેટિવ બને એટલે રિએક્શન વધારે ને વધારે સારી થાય. તો બીજું અહીંથી ખબર પડે કે એલિમિનેશન છે એ ટેમ્પરેચરના રેઝને વધારે અફેક્ટ કરે છે, બરાબર. એલિમિનેશન છે એ ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ થાય એમ એમ વધારે ને વધારે છે એ આપણને મળશે. તો આપણે અહીંયા આગળ OH ગ્રુપને રિમૂવ કર્યો ઇન ટર્મ્સ ઓફ એલિમિનેશન રિએક્શન. અને ટેમ્પરેચર ઇઝ ધ મેઇન ક્રાઇટેરિયા. ટેમ્પરેચરથી કંટ્રોલ થશે આ રિએક્શન.
તો એન્ડોથર્મિક છે, ટેમ્પરેચર વધારો એટલે રિએક્શન છે એ વધારે થશે. આ થઈ ગયું આલ્કોહોલનું એલિમિનેશન, ધેટ ઇઝ ડિહાઇડ્રેશન. ક્વેશ્ચન હવે અલગ અલગ રીતના બની શકે, રીઅરેન્જમેન્ટ બેઝ ક્વેશ્ચન તમને પૂછવા હોય, બરાબર છે, બધી જ જાતના ક્વેશ્ચન બનશે આમાંથી. ચલો આવું આપ્યું છે અહીંયા આગળ OH, આમાં આપણે H+ એસિડ અને હીટિંગ શું કરશો કયો જઈ. પહેલા તો અહીંયા કાર્બોકેટાઇન બનાવી દો, આ 2 ડિગ્રી છે. રીઅરેન્જમેન્ટ થતા હોય તો રીઅરેન્જમેન્ટ લખી દેવાનું, તો રીઅરેન્જમેન્ટ થઈને 3 ડિગ્રી બની ગયા. હવે પોસિબલ બધી પ્રોડક્ટ, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જ્યાં કઈ ડબલ બોન્ડ બધા બનતા હોય ત્યાં. ચલો આ લેફ્ટ સાઈડમાં એક, રાઈટ સાઈડ ની અંદર તો પાછા બે બનશે. કયા કયા બનશે બોલો? 2 ઇન માં તો બે બની, એટલે સીસ અને ટ્રાન્સ. ઉપર વાળું પેલા આ બે બીનું અમે નામ આપતા શીખવાડ્યું હતું, આને શું કહીએ? હોફમાન. નીચેના બે ને શું બોલાય? સેટઝેફ. કયું વધારે બને? સેટઝેફ. આ મેજર અને ઉપર વાળું બનશે એ કયું બનશે? માઇનોર. કેમ આ મેજર બને છે? આમાં તો હા, નંબર ઓફ કાર્બન ઓછા ના થઈ ગયા. અહીંયા એક પેલા પ્લેસ કરી દો. ઉપર એક જે છે એ મિથાઇલ અહીંયા આગળ છે એ પ્લેસ કરી દો. અચ્છા, અહીંયા બે મિથાઇલ આવશે તો આમાં સીસ ટ્રાન્સ જેવું નહીં થાય પાછું. સારું થયું તમે ભાઈ કીધું. આને આવી રીતે લખી દઈએ છીએ. અહીંયા નીચે લખી દઉં છું. બે ટાઈપની પ્રોડક્ટ થઈ, એકમાં તો લેફ્ટ સાઈડ અને એકમાં ક્યાં રાખશું? ઇન્ટરનલ ડબલ બોન્ડ. આમાં બે મિથાઇલ થયા તો આમાં હવે સીસ ટ્રાન્સ ન લખાય. આમાં આલ્ફા કેટલા? 3 અને 2 5 આલ્ફા. આમાં 3 3 અને અહીંયા 3 કેટલા થઈ ગયા? 9 આલ્ફા. આ માઇનોર બનશે, 9 આલ્ફા એટલે સ્ટેબલ. આ જ બનશે મેજર. આને આપણે કઈ પ્રોડક્ટ કહીશું? સેટઝેફ. ધીસ ઇઝ સેટઝેફ. અને આને છે કઈ કહેવાશે? હોફમાન. આવી રીતે રીઅરેન્જમેન્ટ થઈને જેટલા થતા હોય એટલાના પ્રોડક્ટ લખવાના. બધાના બહુ એક્ઝામ્પલ આપણે પહેલા લીધેલા છે. બધા તો આના આલ્કોહોલના એક્ઝામ્પલ આપણે નથી લેતા, બરાબર. પણ અલ્ટિમેટ કન્સેપ્ટ જે હતો એ તમને કહી દીધો. કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ રીઅરેન્જ થતા હોય તો કરવાના. RDS કયો છે? કાર્બોકેટાઇન બને, ધીસ ઇઝ ધ RDS. આમાં કોઈને ડાઉટ હોય તો પેલા પૂછી લો, પછી આના બહુ એક્ઝામ્પલ લઈને ટાઈમ નથી બગાડતો, કારણ કે પેલા તમને ઘણા એક્ઝામ્પલ આના મેં સોલ્વ કરાવેલા જ છે ઓલરેડી. તો આલ્કોહોલના એક્ઝામ્પલને આપણે છોડીએ અને હવે આપણે આવીએ ડિહાઇડ્રોહેલોજિનેશન, એટલે કે આલ્કાઇલ હેલાઇડ ઉપર. આલ્કાઇલ હેલાઇડ ઉપર તમે લોકો છે એ આવો. આલ્કાઇલ હેલાઇડ ની અંદર હેલોજન્સ છે એ બધા હશે અહીંયા આગળ. આર્યા આની તો અત્યારે આપણે છે એ વાત કરી. ઇવન એલિમિનેશન ઓફ અલ્કાઇલ હેલાઇડ, એલિમિનેશન મોલેક્યુલર. આ એક એક્ઝામ્પલ છે, આને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. SN1 મિકેનિઝમને ધ્યાનમાં લેજો. SN1 એમાં જેમ શીખતા હતા એમ જ. ચલો એવું કરીએ. અહીંયા આગળ BR છે, ચલો, અથવા તો ટર્શરી બ્યુટાઇલ આવી રીતે લખી દઉં. CH3 થ્રાઇસ, નીચે અહીંયા આગળ BR, આ CH3. આનું શું નામ છે? ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. આની અંદર હું એડ કરી દઉં છું મિથેનોલ. આમાં આપણે એડ કરી દઈએ મિથેનોલ. તો હવે મિથેનોલ એડ કરવાથી MEOH, મિથેનોલ ઇથેનોલ જે તમારે એડ કરવું હોય એ. મિથેનોલ. મિથેનોલ તો પેલા શું કરે કયો? મિથેનોલ આનું આયોનાઇઝેશન કરાવશે. BR અહીંયા આગળથી લીવ થઈ ગયો. મિથેનોલ આનું આયોનાઇઝેશન કરાયું એટલે મિથેનોલ આની અંદરથી આપણને બનાવે છે કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન બને છે CH3, અહીંયા આગળ પ્લસ ચાર્જ, અહીંયા આગળ બીજો CH3. હવે મિથેનોલના બે રોલ બની શકે, બરાબર. મિથેનોલના હવે બે અલગ અલગ રોલ દેખાશે આપણને. પહેલું, જો તમારા રિએક્શનની અંદર રિએક્શનનું ટેમ્પરેચર લો હોય, ટેમ્પરેચર લો, નીચું તાપમાન,
તો આ મિથેનોલ છે એ શું કરશે, આ મિથેનોલ અહીંયા આગળ અટેક કરી દેશે કાર્બન ઉપર, અને કાર્બન ઉપર અટેક કરવાથી આપણને અહીંયા આગળ મળી જશે, નીચે શું જોઈન્ટ થઈ જાય, OCH3, આ એક મિથાઇલ, અહીંયા બીજો મિથાઇલ, આવું બન્યું. સોલ્વોલિસિસ ની પ્રોસેસ યાદ કરો, એ જ છે. મિથેનોલ છે આ કાર્બન ઉપર અટેક કરે છે, કાર્બોકેટાઇન ઉપર, ઈથર પ્રોડક્ટમાં આપણને મળે છે. તો પ્રોડક્ટમાં મળી ગયા ઈથર. પણ માનો કે તમે છે આ રિએક્શન ને ગરમ કરો છો, હીટિંગ, હાઈ ટેમ્પરેચર છે, એલિવેટેડ ટેમ્પરેચર. કાલ જ મેં તમને કીધું હતું, હાઈ ટેમ્પરેચર હોય તો શું થાય, મોલેક્યુલ્સ ની મોશન રેન્ડમ થાય, કાઇનેટિક એનર્જી વધે. કાઇનેટિક એનર્જી આમાં મિથેનોલ ની એટલી બધી વધશે કે જે પેલો આવે એ મરે, જે આને પેલો રસ્તામાં મળે ને એને ઉપાડી આવે, પેલો આને મળે એને ઉપાડે. તો બહારની સાઈડ તો કોણ રહેતા હોય ભાઈ, હાઇડ્રોજન. સરફેસ ઉપર તો બધા હાઇડ્રોજન જ હોય ને, કાર્બોકેટાઇન તો અંદર છે. તો આ મિથેનોલ છે એ પોતે હાઇડ્રોજન ને ઉપાડશે ને એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેશે. હાઇડ્રોજન ને મિથેનોલ ઉપાડી ગયો એટલે આ કેસમાં મિથેનોલ બની ગયો બેઝ, અને આ કેસમાં મિથેનોલ હતો ન્યુક્લિયોફાઇલ. સ્વભાવ બદલાઈ ગયો, બેઝ બની ગયો. જે પેલા કાર્બન ઉપર અટેક કરતો હતો એ હવે ક્યાં અટેક કરે છે, પ્રોટોન ઉપર. બેઝ ઇઝ ઓલવેઝ ઇન અ સર્ચ ઓફ અ પ્રોટોન. તો પ્રોટોન ઉપર છે એ અટેક કર્યો, પ્રોટોન ઉપર અટેક કરી ગયો એટલે અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ બનશે. આવું થશે, જો CH3 ડબલ બોન્ડ CH2 પ્લસ અહીંયા આગળ બીજું શું રિમૂવ થશે, CH3OH2 પ્લસ. આ બને ને મીડિયમ એસિડિક થઈ જાય. આમાં એવું થાય, આમાં H પ્લસ રિલીઝ થાય, SN1 થાય કે E1 થાય, અલ્ટિમેટલી રિએક્શન કેવી થઈ જાય, તો કે રિએક્શન એસિડિક બની જાય. આને બોલશું SN1, આને આપણે બોલશું E1. જે રિએક્શનમાં, જે રિએક્શનની અંદર સબસ્ટિટ્યુશન પોસિબલ હોય ને એલિમિનેશન થઈ શકે હાયર ટેમ્પરેચરે, અને જ્યાં જ્યાં એલિમિનેશન થાય ત્યાં આ SN1 થઈ શકે લોઅર ટેમ્પરેચર. સોલ્વોલિસિસ ની પ્રોસેસ છે, પણ ટેમ્પરેચરના ડિફરન્સને કારણે અલગ અલગ પ્રોડક્ટ બને. એલિમિનેશન ઇઝ ફેવર્ડ એટ હાયર ટેમ્પરેચર અને સબસ્ટિટ્યુશન ઇઝ ફેવર્ડ એટ લોઅર ટેમ્પરેચર. હું આને શું લખી શકું બોલો, અહીંયા આવી રીતે લખી શકું, સોલ્વોલિસિસ. સોલ્વોલિસિસ જ છે ને આલ્કાઇલ હેલાઇડનો, જો કાર્બોકેટાઇન બીનું, પ્લસ લો ટેમ્પરેચર. સોલ્વોલિસિસ પ્લસ લો ટેમ્પરેચર શું કહેશો એને, SN1. અને સોલ્વોલિસિસ પ્લસ હાઈ ટેમ્પરેચર, આને આપણે શું કહેશું, E1. હાઈ ટેમ્પરેચરે એલિમિનેશન થઈ જાય અને લો ટેમ્પરેચરે સબસ્ટિટ્યુશન. જે કોઈ જગ્યાએ, જે પાત્રમાં, જે વેસલમાં SN1 સંભવ છે ત્યાં આ બીજું રૂટ પોસિબલ છે, પણ એ ક્યારે થાય, હાયર ટેમ્પરેચરે. લો ટેમ્પરેચરે આનું કોઈ સિગ્નિફિકન્સ નથી. અને જો ટેમ્પરેચર લો હોય તો તમને આ મળશે, હાઈ ટેમ્પરેચર હશે તો આ બનશે. ન્યુક્લિયોફાઇલનો નેચર બદલાઈ ગયો, બરાબર છે. જે પેલા બાળક છે એ બહુ પ્રેમી પ્યારી પ્યારી વાતો કરતો હોય, પણ એનો પિસ્ટન છટકી ગયેલો હોય તો તેલ લેવા ગયું, આઈ લવ યુ, બરાબર છે, એક લાફો માર દે. અહીંયા એવી જેવી વાત થઈ, નેચર ચેન્જ થઈ ગયો. હાઈ ટેમ્પરેચર તમારો ન્યુક્લિયોફાઇલ શું બની ગયો, બેઝ. ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય, which tend to attack on the carbon center, અને base we have tend to attack at proton. એને તો પ્રોટોન જોતો હોય ને, ઓલાને શું જોતું હોય, કાર્બન સેન્ટર. નેચર બદલાઈ ગયા, લો ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર, ટેમ્પરેચરનો આખો ખેલ આવી ગયો, બરાબર છે. અહીંયા ઈ જ છે, જો ઇથેનોલ લઈને સમજાયું છે, ધીસ ઇઝ RDS. અટેક કરી દે છે, પ્રોડક્ટ મળી. પણ એનો ઇથેનોલ છે એ શું બની જાય, બેઝ. ક્યારે, ટેમ્પરેચર એલિમિનેટેડ હોય તો. એલિવેટેડ ટેમ્પરેચર, રેઝ ટેમ્પરેચર, ઊંચું તાપમાન. તો આ તાપમાને હવે એ બની ગયો બેઝ, અને બેઝ કોની ઉપર અટેક કરશે, બાજુના પ્રોટોન ઉપર. Br જ્યાં છે ત્યાં આલ્ફા, એની બાજુમાં બીટા, થયું બીટા એલિમિનેશન, અને ધ પ્રોડક્ટ ઇઝ આલ્કિન. આમાંથી પ્રોડક્ટ આપણને મળે છે આલ્કિન. તો આ થયું. ટેમ્પરેચર તમે આપો ને એટલે બધો કેસ આખો બદલાઈ જશે, બરાબર છે. જો સોલ્વોલિસિસ પ્રોસેસ, આ બરફ પડ્યા, હિમ પડી ગયા, બરાબર છે. તો SN1. અને માની લો કે બહુ ગરમી પડે તો શું થવા માંડે, E1. આવો ફોટો યાદ રહે એટલે મેં બતાવ્યો છે, બીજું આનું કઈ લોજિક નથી. સબસ્ટિટ્યુશન ક્યાં થાય, લોઅર ટેમ્પરેચરે.
એલિમિનેશન ક્યાં થાય? હાઈ ટેમ્પરેચર. ઓકે, આ E1 છે, આ SN1 છે. ક્લિયર? ફરીથી સ્ટીરિયોકેમિસ્ટ્રી બતાવી દઉં છું. ચલો, 2 બ્રોમોબ્યુટેન, કાર્બોકેટાઇન કાર્બોકેટાઇન. શાંત વાળો મિથેનોલ છે, શાંત વાળો. તો સીધો અહીંયા અટેક કરશે અને આપણને પ્રોડક્ટ અહીંયા આગળ મળી ગઈ ઈથર. સોલ્વોલિસિસમાં આલ્કોહોલ એટલે ઈથર બને, હાઇડ્રોલિસિસ હોય તો આલ્કોહોલ બને, અને એસિડ હોય તો એસિડોલિસિસ થાય તો એસ્ટર બને. પણ જો ટેમ્પરેચર હાઈ હોય તો બે પ્રોટોન ઉપર અટેક કરશે, એક રાઈટ વાળા એક લેફ્ટ વાળા. રાઈટ ઉપર અટેક કરશે તો હોફમાન, અને અહીંયા આગળ છે એ લેફ્ટ વાળા ઉપર અટેક કરે તો કેટલા બનશે? બે. સેડજેફ માં મોર સ્ટેબલ મેજર. આ બે વચ્ચે શું રિલેશન? સ્ટીરિયો સિલેક્ટિવિટી. આ બે વચ્ચે રિજિયો સિલેક્ટિવિટી. આ વાત થયેલી છે આપણે, એટલે આમાં ટાઈમ નહીં બગાડીએ, આમાં ટાઈમ નથી બગાડતા આપણે. ઓકે. ક્વેશ્ચન જે કાંઈ પણ પૂછતા હોય એ બધા જ અહીંયા આગળ લખી દઉં છું. આના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. Formation of carbocation is RDS. Rearrangement is possible. Rate depends on alkyl halide. N is equal to 1. Molecularity 1. Solvolysis low temperature તો SN1. Solvolysis ને high temperature તો E1. Regioselectivity માં SEDZF વધારે હોફમાન કરતા, અને સ્ટીરિયોસિલેક્ટિવિટી ની અંદર E પ્રોડક્ટ એટલે કે ટ્રાન્સ વધારે બને સીસ કરતા. આ એક નોટ ડાઉન કરી લો, પછી ક્વેશ્ચન તમને આપું છું, આને નોટ ડાઉન કરી લો. ચલો, આ થઈ ગયા હશે, તો આગળ કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચનમાં તો તમને બે પૂછી શકે, બેના સમ અહીંયા લખ્યા છે. ફોર એક્ઝામ્પલ, આ એક કમ્પાઉન્ડ આપ્યો છે. SN1 ની ટોટલ કેટલી પ્રોડક્ટ બને, SN2 SNE1 ની કેટલી પ્રોડક્ટ બને, અને ટોટલ બેનો સમ. એક ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, પછી તમને સોલ્વ કરવા આપીશ. OH. ચલો, આની અંદર આપણે એડ કરી દીધેલા છે. OH આપે કે હેલોજન કોઈ પણ આપે. ચલો, Cl લઈ લઉં છું. આમાં મિથેનોલ, MEOH, અને હીટિંગ કરીએ છીએ. કોઈ પણ સોલ્યુશનમાં બધી જ પ્રોડક્ટ બનશે. એ વાત અલગ છે કે હાઈ ટેમ્પરેચર છે એટલે એલિમિનેશન મેજર બને, સબસ્ટિટ્યુશન ઓછી થાય, પણ સબસ્ટિટ્યુશન થાય તો ખરી જ. Cl પેલો અહીંથી બહાર નીકળે એટલે એક કાર્બોકેટાઇન અહીંયા બનશે. આ કાર્બોકેટાઇનમાં જ અટેક થાય, આમાં જ અટેક થાય તો બહુ જ લેસ અમાઉન્ટની અંદર ઈથર બને. પણ તમને ખ્યાલ છે આ કાર્બોકેટાઇન તો કયા છે? 2 ડિગ્રી. તરત શેમાં રીઅરેન્જ થઈ જશે? 3 ડિગ્રીમાં. તો 3 ડિગ્રીની અંદર અહીંયા પ્લસ ચાર્જ આવશે, ટર્શરી. આની અંદરથી લખવી હોય SN1 તો કઈ રીતે આવશે?
આમાં SN1 એટલે અહીંયા કોને જોઈન્ટ કરી દેવાના? O M E ને. એક આ બને છે. ચલો હવે આમાંથી ને આમાંથી આપણે એલિમિનેશન ની પ્રોડક્ટ્સ લખવાની છે. આ પ્રોડક્ટ કઈ લખી? SN1 E1 ની પ્રોડક્ટ. બોલો, એક તો અંદરની સાઈડ ડબલ બોન્ડ ને એકવાર બહારની સાઈડ ડબલ બોન્ડ. એક આ બની શકે અને એકવાર આ બનશે. સબસ્ટિટ્યુશન થી કઈ કઈ પ્રોડક્ટ બની ટોટલ? સબસ્ટિટ્યુશન થી આ પાછું કાયરલી છે. તો સબસ્ટિટ્યુશન SN1 ની પ્રોડક્ટ તમને મળે ટોટલ 3. અહીંયા 2, અહીંયા 1. આ બે સબસ્ટિટ્યુશન થી. એલિમિનેશન થી કેટલા પ્રોડક્ટ બન્યા? 2. આલ્કિન કેટલા બન્યા? 2. SN1 ની 3 અને E1 ની આપણને કેટલા બને છે? 2. આમાં સિસ ટ્રાન્સ તો ક્યાંય થતા થાય એવું છે જ નહીં ને, બરાબર? આમાં સિસ ટ્રાન્સ છે એ કોઈ જગ્યાએ થાય એવું નથી. વધુમાં આપણે આ એક કાર્બોકેટાઇન બનાવ્યો ને, આ એક SN1 આ છે, એક આની અંદર થી નહીં છે એ બનાવી દઈશું. કઈ બનશે? બહારની સાઈડ બોન્ડ. આ પણ E1 જ છે, આ E1 જ છે. તો આલ્કિન પણ કેટલા બન્યા? 3. 3 + 3 ટોટલ કેટલા થઈ ગયા? 6. તો તમારે આન્સર આવી રીતે લખવાનો થાય. તમારો આન્સર આવી રીતે છે આમાં આવશે. આ રહ્યું, આ સેકન્ડ વાળું મેં લઈ લીધું એક્ઝામ્પલ. અહીંયા આગળ સેકન્ડ વાળું એક્ઝામ્પલ મેં તમને બતાવી દીધું. SN1 ની ટોટલ પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર 3. E1 ની પ્રોડક્ટ 3, ટોટલ પ્રોડક્ટ 6. આ પૂરા કરીને લેતા આવજો. આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. જેટલા કાર્બોકેટાઇન બને બધા કાર્બોકેટાઇન માંથી બધી પ્રોડક્ટ એક પ્રોડક્ટ પછી રિપીટ થતી હોય એ નહીં લખવાના. થઈ ગયા સર? ઓકે. ચલો, અલગ અલગ ટાઈપના આની અંદર છે એ ક્વેશ્ચન તમને પછી પ્લસ માઇનસ છે એ ક્વેશ્ચન કરીને પૂછી શકે, બરાબર? જે તમને પછી આમાં હાઇડ્રાઇડ શિફ્ટ કેટલા ઇન્વોલ્વ છે એવા પણ ક્વેશ્ચન તમને આવી શકે. આમાં હાઇડ્રાઇડ શિફ્ટ કેટલા થયા? 1. તો અલગ અલગ પછી જે ક્વેશ્ચન બનાવવા હોય બને. આવા તો ઘણા બધા મેં અહીંયા આગળ લખેલા છે. આવા JEE માં તમને ક્વેશ્ચન મળી જશે. આ ટાઈપના બધા ક્વેશ્ચન JEE ની અંદર મળી જશે સોલ્યુશન માટે થઈ. ઓકે. આલ્કોહોલની E1 રિએક્શન તમને સમજાવી અહીંયા આગળ. H2SO4 માં પાઈ બોન્ડ બનશે. આ મિકેનિઝમ હમણાં જ તમને લખી દીધી મેં, બરાબર? પી ડાયાગ્રામ પણ એના ડ્રો કરીને ક્વેશ્ચન બનાવવા હોય તો બનાવી શકાય. બધી જ ટાઈપના ક્વેશ્ચન બનશે. પેલા લેખા છે એટલે હવે આપણે આમાં પ્રેક્ટિસ નથી કરતા. ચલો, એક ક્વેશ્ચન તમને આપું, આનો આનો answer લઈ આવો. બોલો. સર મોકલવાના તો તમે આ PDF? આ વાળી PDF? હા. હા, તો આ મોકલી દઈશ તમને હો. ઓકે.
એટલે તમારે પછી ક્વેશ્ચન એમાંથી જોઈન સોલ્વ કરી નાખવાના, બરાબર. આ બધા તો પછી હવે મારે તો કેટલા કરાવવા આ બધા, તો આપણી પાસે એવા ટાઈમિંગ નથી. તમે એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરો. ક્યાં હતા હમણે? હા, આ 8 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો તમે 8 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો. Orthogonal, sir. થઈ ગયું? Orthogonal. ઓકે, હવે તમારો આન્સર કમ્પેર કરજો. H3PO4 એટલે અહીંયા પેલા OH2 પ્લસ લિવિંગ ગ્રુપ ને લીવ કરો. અચ્છા, લિવિંગ ગ્રુપ ત્યાંથી લીવ થશે એટલે અહીંયા આગળ શું આવશે? પ્લસ ચાર્જ. અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે ને મિથાઇલ. રેઝોનન્સ વિચારો, પ્લસ ચાર્જ અહીંયા પોકશે. અહીંયા આગળ છે એક બોન્ડ શિફ્ટ, અહીંયા બીજો. હવે શું કરવાનું? 1 to મિથાઇલ શિફ્ટ. તો 1 to મિથાઇલ શિફ્ટમાં એક પ્લસ ચાર્જ અહીંયા અને આવું. હવે તો ભાઈ બે વચ્ચે બોન્ડ મૂકી દો, એરોમેટિસિટી રીગેઇન થઈ જશે. તો તમારો આન્સર આવવો જોઈએ. આ તમારો આન્સર થાય. એરોમેટિસિટી પાછી આવી જાય. ઓલ ઓવર H2O જ રિમૂવ થયો છે જો આમાંથી, -H2O. અને પછી જે H પ્લસ તમે એડ કર્યો હોય H પ્લસ બાર તો કાઢવાનો ને. આનું નામ આપણે આપ્યું હતું ડાયનોન ફિનોલ રીએરેન્જમેન્ટ. તો ડાયનોન ફિનોલ રીએરેન્જમેન્ટ થઈ ગયા. એલિમિનેશન ક્વેશ્ચન છે, એલિમિનેશન ના, આલ્ફા એલિમિનેશન ના, આલ્કોહોલ ના. આમાં રિંગ એક્સપાન્શન ને એ બધા પણ કેસ આપેલા છે. ચલો આ એક ક્વેશ્ચન દેખાડી દઉં છું તમને. આની અંદર એવું બધું પૂછી શકે, નંબર ઓફ એક્સપાન્શન કેટલા, નંબર ઓફ એલ્કિન કેટલા, બધાના સમ ને એવું. શું કરશો? OH2 પ્લસ અહીંથી આ નીકળી જશે. 6 મેમ્બર રિંગ, અહીંયા આગળ છે એ 5 મેમ્બર રિંગ, પ્લસ ચાર્જ. આપણે તો એવું શીખ્યા હતા ને, જેની ઉપર ચાર્જ હોય એ રિંગ તો એ જ રહે. આ 6 છે તો એ 6 માં જ રહે. આ 6 છે એટલે 6 ની અંદર જ રહે. જ્યાં ચાર્જ છે ત્યાંથી એક બોન્ડ કાઢી લ્યો અને એક બોન્ડ બાજુમાં તો છે જ. હવે આ રિંગ 5 માંથી કેટલાની થઈ જશે? 6. અને બાજુમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ. હવે શું કરશો? બે વચ્ચે બોન્ડ બનાવી દો. આલ્કિન બનાવવો છે એટલે આમ લખી અને વચ્ચે અહીંયા આગળ બોન્ડ બનાવી દઈએ. આ મેજર પ્રોડક્ટ લખી છે ભાઈ. ધીસ ઇઝ ધ મેજર પ્રોડક્ટ. બાકી તો બીજી બની શકે, મેન્શન નથી કરી મેં. આવી રીતે આન્સર. બધા જ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન મેં અહીંયા આગળ લીધેલા છે. જૂની જેડબલઈ માં આવી ગયા હોય કે એવા બધી ટાઈપના રિએક્શન લીધા છે. નેક્સ્ટ આવશે E2 રિએક્શન, એલિમિનેશન બાય મોલેક્યુલર. E2 રિએક્શન. E2 રિએક્શન છે ને, ઇટ ઇઝ વેરી સિમિલર ટુ ધેટ ઓફ SN2 રિએક્શન. E2 માં એક સાથે બોન્ડ બ્રેક થશે ને એક સાથે બોન્ડ બનશે. તે પેલાની જેવું જ છે એક્ઝેક્ટ. SN1 તો E1 અને SN2 તો E2 એની જેવું જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. એક E2 રિએક્શન નો થોડો આઈડિયા આપી દઉં છું ચલો. અને E2 રિએક્શનમાં આવી રીતે છે, હું લખી દઉં છું કાર્બન કાર્બન, અહીંયા Cl, અહીંયા એક હાઇડ્રોજન છે. હવે શું કરશું? સ્ટ્રોંગ બેઝ તમારે એડ કરવાનો. સ્ટ્રોંગ બેઝ ને, બેઝ તો કોની ઉપર અટેક કરશે? પ્રોટોન ઉપર. સ્ટ્રોંગ બેઝ ને બતાવીએ B- થી. B- આ પ્રોટોન ઉપર અટેક કરે. સિન્સ ધીસ રિએક્શન ઇઝ E2, બોન્ડ બ્રેકિંગ બોન્ડ ફોર્મેશન બે એકારે થાય. આ હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન અહીંયા મોકલશે, Cl બહાર નીકળશે. એક ટાઈપનું ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. એક ટાઈપનું આખું ટ્રાન્ઝિશન સ્ટેટ. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન કાર્બન ને આપી દેશે. કાર્બન કાર્બન વચ્ચે મલ્ટિપલ બોન્ડ ડબલ બોન્ડ બનશે. Cl અહીંથી જશે. આ જે છે બેઝ, એની ઉપર ચાર્જ ડિક્રીઝ થાય. એને હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન આપ્યા એટલે હાઇડ્રોજન ડબલ બોન્ડ બનાવવાનું. અહીંથી ક્લોરીન લઈને નીકળે છે એટલે અહીંયા માઇનસ. તો આ એક ટાઈપનું ટ્રાન્ઝિશન સ્ટેટ. અને ટ્રાન્ઝિશન સ્ટેટમાં જુઓ કેટલા મેમ્બર ઇન્વોલ્વ છે, 1 2 3 4 5. તો 5 મેમ્બર્ડ, બરાબર છે. 5 મેમ્બર ટ્રાન્ઝિશન સ્ટેટ, 5 MTS, 5 મેમ્બર ટ્રાન્ઝિશન સ્ટેટ.
બેઝ પ્રોટોન ઉપર અટેક કરતો જાય, પ્રોટોન નીકળતો જાય, Cl છે ઈ, અને ઓપોઝિટ અટેક થવો જોઈએ. ઓલામાં બેક સાઈડ અટેક, આમાં સામેની સાઈડનો હાઇડ્રોજન. હાઇડ્રોજન તો ભાઈ ઘણા બધા હોય, અહીંયા પીડો છે હાઇડ્રોજન, પણ કેમ સામે વાળો તે બેક સાઈડ અટેક, આમાં ઓપોઝિટ અટેક, ધેટ ઇઝ ટ્રાન્સ એલિમિનેશન. ટ્રાન્સ વાળો હાઇડ્રોજન જ જવો જોઈએ, બરાબર. એન્ટી એલિમિનેશન એવું આપણે બોલી શકીએ ને, એન્ટી એલિમિનેશન. ચલો ફાઇનલી બેઝ છે અને હાઇડ્રોજન ને એક્સેપ્ટ કરી લીધો એટલે BH. અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન, એની વચ્ચે ડબલ બોન્ડ, તો C ડબલ બોન્ડ C, એક અહીંથી કોણ નીકળી ગયા, Cl માઇનસ. તો આપણને અહીંયા આગળ જોશો તો એલિમિનેશન થઈને 3 પાર્ટિકલ બન્યા. પેલા કેટલા હતા, 2, બેઝ અને હેલાઇડ. હવે કેટલા થઈ ગયા, 3. એન્ટ્રોપી ઇન્ક્રીઝ થઈ, ટેમ્પરેચર તો આમાં જોશે, ટેમ્પરેચર તો આની અંદર જોઈએ. જેટલું તમે ટેમ્પરેચર વધારે રાખો ને એટલું એલિમિનેશન વધારે થાય. SN2 નો ઓપ્શન કોણ છે, E2. SN1 નો ઓપ્શન કોણ છે, E1. જે પાત્રમાં SN1 થતી હોય ત્યાં E1 થઈ શકે, અને જે પાત્રમાં SN2 થતી છે ત્યાં બીજી કઈ થઈ શકશે, E2 ડબલ બોન્ડ બની શકે, ડિપેન્ડિંગ ઓન ટેમ્પરેચર. ટેમ્પરેચર ઉપર આધારિત છે, અને બીજું આધારિત છે તમારા બેઝના પ્રબળતા ઉપર, બેઝના સ્વભાવ ઉપર. કયા કયા છે એ જોઈ લો અહીંયા આગળ, કયા કયા રિએજન્ટ છે તમારે સિલેબસમાં, આટલા આપણે શીખવાના છીએ. આટલી ટાઈપની પ્રોસેસ, રિએક્શન એન્ડ ધેર રિએજન્ટ્સ. પેલું ડીહાઇડ્રોહેલોજિનેશન, બીજું ડીહેલોજિનેશન, ત્રીજું છે ડીહાઇડ્રેશન. ઠપકારો આ. E2 રિએક્શન્સ ની અંદર 3 ટાઈપના છે, ડીહાઇડ્રોજિનેશન, ડીહાઇડ્રોહેલોજિનેશન, ડિહાઇડ્રેશન અને ડીહેલોજિનેશન. થઈ ગયું સર. ઓકે, અત્યારે મેં તમને જે કીધું એ, આ હેલાઇડ, એની સામેનો H, ઓલવેઝ સામેનો H જ જોઈએ, ટ્રાન્સ વાળો જ જોઈએ, બીજા નો આવે. એન્ટી એલિમિનેશન છે એટલે બેઝ તો હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવશે, કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનતો જશે, અહીંથી બોન્ડ બ્રેક થશે, અલ્ટિમેટલી 3 પાર્ટિકલ રિલીઝ થયા. કેમ સામે વાળો હાઇડ્રોજન, જો આપેલા ડબલ બોન્ડ બનવા માટે તો પ્લસ માઇનસ લોબ ની સાઇન હોય ને, તો આ બ્લુ ની સાથે બ્લુ અને રેડ ની સાથે રેડ તો જ મિક્સ થાય. પાસે પાસે વાળો હોય તો બોન્ડ ન બને. એન્ટી એલિમિનેશન જ ફેવર થાય ઓલવેઝ. એન્ટી એલિમિનેશન એટલે ન્યુમાનમાં કેવું હોય તો આ લિવિંગ ગ્રુપ, અહીંયા બેઝ, હાઇડ્રોજન ઉપર બેઝ અટેક કરે છે, બરાબર. એન્ટી એલિમિનેશન થવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આના પણ મેં નોટ ડાઉન કર્યા છે. કોન્સર્ટેડ પ્રોસેસ, SN2 ની જેમ anti-periplanar conformation is must for reaction. Anti-periplanar, that means 5 member transition state, એમાં Cl અને H સામે, તો એને કહેવાય anti-periplanar. Regioselective reaction છે, stereoselective છે. Regioselective, that means structural isomers are formed in unequal amount. Regio isomers, that means stereo isomer form થાય પણ એ unequal amount ની અંદર. બીજું અહીં આગળ રેટ ઓફ રિએક્શન છે ને SN2 જેવો નહીં આવે. રેટ ઓફ રિએક્શન SN2 નો શું આવતો હતો, યાદ કોઈને હોય તો? SN2 માટે રેટ ઓફ રિએક્શન શું આવતો હતો, બોલો? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. પણ આમાં E2 માટે ઊંધું થઈ ગયું, SN1 જેવું. કેમ આવું થયું, કોઈ આ એક્સપ્લેન કરી શકશે? E2 માટે કેમ આ રિવર્સ થઈ ગયું? ચલો અમદાવાદ સેન્ટર, તમે મને કહો જી આવું કેમ થઈ ગયું? SN2 માટે તો આવું છે, E2 માટે કેમ આવું થઈ ગયું? સર કાર્બોકેટાયનની સ્ટેબિલિટીના લીધે. આમાં કાર્બોકેટાઇન તો ક્યાં બને જ છે, એલા બોન્ડ એકારે બને ને બોન્ડ એકારે તૂટે, કાર્બોકેટાઇન નો બને આમાં. એટલે ઈ તો વ્યાત જ વહી ગઈ. કાર્બોકેટાઇન નથી બનતો તોય કેમ આવો ઓર્ડર મળ્યો ભાઈ? બરોડા સેન્ટર. સર ટેમ્પરેચરને કારણે. ના, ટેમ્પરેચર ને લીધે નહીં. સુરત એસ્પાયર. બેઝ અટેક કરે છે એટલે. શું? બેઝ અટેક કરે છે એટલે. નહીં,
જુનાગઢ. સર કાર્બોકેટાઇન ફૂલી ફોર્મ નથી થતો, પણ આપણે 5 મેમ્બર ટીએસ છે ને એમાં બેઝ જ્યારે અટેક કરતો હોય સીએલ જાતો હોય ત્યારે આંશિક ધનભાર આવે બે કાર્બન ઉપર, એને બેલેન્સ કરવા હતું. અને બીજું રીઝન ઈ છે, જો 1 ડિગ્રી હોય તો SN2 વધારે થવા કરે, માટે એમાં SN2 થઈ જાય. નજીક છો પણ પ્રોપર એક્ઝેક્ટ આન્સર નથી. નજીક છો પણ એક્ઝેક્ટ નથી. ભુજ સેન્ટર, ભુજ. સર આલ્ફા એચ વધી જાય 3 ડિગ્રી માં એટલે આલ્ફા એચ પ્રોડક્ટના રિસ્પેક્ટમાં. અમરેલી સેન્ટર, અમરેલી સેન્ટર. ગ્રીન શર્ટ વાળા ભાઈ બેઠા છે ને ઈ બોલો, સેકન્ડ બેચ ઉપર. માની લો ને ભાઈ ગ્રીન કરેલો છે, બોલો ને ગમે એ કોક જવાબ. આન્સર બોલો. હાઇડ્રોજન વધારે જો હવે અહીંયા આગળ થઈ તમે જુઓ, અહીંયા આગળ આપણે રિએક્શન ની અંદર છે એ શું જોયું? ડબલ બોન્ડ કેરેક્ટર આવતું જાય છે. જો ડબલ બોન્ડ કેરેક્ટર ટ્રાન્ઝિશન સ્ટેટમાં જ આવતું જાય છે. હવે અહીંયા ડબલ બોન્ડ ટ્રાન્ઝિશન સ્ટેટમાં જ બને છે. આ ડબલ બોન્ડ જેટલા સ્ટેબલ આટલી રિએક્શનની સ્પીડ, એટલું ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ નીચે આવે. ટ્રાન્ઝિશન સ્ટેટ જેટલું નીચે આવે એટલી રિએક્શન છે એ કેવી થાય? ફાસ્ટ થાય. ટીએસ માં માન લો કે અહીંયા આગળ નીચે હોય તો આ નીચે વાળી રિએક્શન ફાસ્ટ. આ સીએલ છે માન લો કે હજી અહીંયા મિથાઇલ મૂકું તો ડબલ બોન્ડ સ્ટેબલ બને. અહીંયા એક મિથાઇલ મૂકીએ તો હજી સ્ટેબલ બને. જેમ જેમ તમે અહીંયા આગળ સબસ્ટિટ્યુશન વધારશો ને એમ એમ રિએક્શન છે એ વધારે ને વધારે ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ બનતો જાય, રિએક્શનની સ્પીડ છે એ વધતી જાય. તો આમાં ડબલ બોન્ડ કેરેક્ટર છે ને ટ્રાન્ઝિશન સ્ટેટમાં જ આવી ગયું છે. જો પોલિફિનિક કેરેક્ટર ડેવલપ્ડ ઇન ધ ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા જ બની ગયેલું છે. પ્રોડક્ટને જોવાની જરૂર નથી. આને આ જેટલું સ્ટેબલ ને એટલી રિએક્શનની સ્પીડ વધારે. તો અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર સૌથી વધારે છે એ હેમાં બની શકે? બોલો. 3 ડિગ્રીમાં, 3 ડિગ્રીમાં, પછી 2 ડિગ્રીમાં, પછી 1 ડિગ્રીમાં. 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. એટલા માટે થઈને આમાં ટ્રાન્ઝિશન સ્ટેટને લીધે થઈને આવો આન્સર આવશે. અને ડબલ બોન્ડ ક્યારથી બનવાના ચાલુ થઈ ગયા? ટ્રાન્ઝિશન સ્ટેટ થી જ. કાર્બોકેટાઇન આમાં ન બને, પણ તમારે આમાં ડબલ બોન્ડની સ્ટેબિલિટી ચેક કરવાની. ડબલ બોન્ડની સ્ટેબિલિટી ચેક કરવાની. ઓકે, આ ધ્યાન રાખવાનું. એટલે આમાં ઓર્ડર આ આવશે 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. આ ભૂલાય નહીં. 3 ડિગ્રી ની અંદર E2 રિએક્શન બહુ જ ફાસ્ટ થાય, કારણ કે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ જ બહુ સ્ટેબલ બની જાય. 2 ડિગ્રી ને 1 ડિગ્રીમાં બહુ ઓછી ઇવન થાય. 1 ડિગ્રીમાં SN2 વધારે થાય, પણ એલિમિનેશન E2 બહુ ઓછી થાય. ઓકે, ચલો નેક્સ્ટ આગળ આપણે આવીએ. રેટ ઓફ રિએક્શન આલ્કાઇલ હેલાઇડ અને બેઝ બે ઉપર ડિપેન્ડ કરે. ઓકે, અહીંયા આગળ છે એ બેની ઉપર ડિપેન્ડ કરે એટલે તે E2 એવું નામ થઈ ગયું. રિએક્શન છે એ નેચર વાઇઝ થઈ જશે સ્ટીરિયોસ્પેસિફિક. ધેટ મીન્સ બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન જોવે ને એ હાઇડ્રોજન કેવો જોઈએ? એન્ટી હાઇડ્રોજન ન હોય તો પતી ગયું. સી અહીંયા આગળ છે એ તમે જોજો, રિએક્શન ને કમ્પેરિઝન કરું છું, બરાબર છે એ જોશો. આ E2 રિએક્શન છે. E2 રિએક્શન ની અંદર આ Cl અને એનો H, હાઇડ્રોજન અને H કેવા છે? એન્ટી. તો રિએક્શન થશે તો કે આ થઈ ડબલ બોન્ડ બીનો. એન્ટી છે તો આ બે નીકળી જાય, રિએક્શન છે એ થઈ ગયા. પણ હવે માની લો કે હું સીન કરી દઉં તો H અને હાઇડ્રોજન અને Cl આને ચેક કરો. H અને Cl ને ચેક કરો ભાઈ. હવે આ કેવા થઈ ગયા? સીન જો હોય તો આ નો નીકળે, તૂટી જાય, મરી જાય માથા પછાડી, તો આમાંથી પ્રોડક્ટ નો બને. ઓલવેઝ એન્ટી જોઈએ. હમણાં મેં તમને ઓલી ફિગર બતાવી, ઈ ફિગર ઓર્બિટલ ઓવરલેપિંગ ડાયાગ્રામ હતો. ઈ શું રિપ્રેઝન્ટ કરે છે? H and Cl લિવિંગ ગ્રુપ અને તમારો જે પણ કઈ હાઇડ્રોજન છે એ બે એન્ટી જોશે. સીન હશે તો રિએક્શન નહીં થાય. E2 રિએક્શન ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ કેસ. આમાં E2 નથી થતું.
તો એન્ટી એલિમિનેશન છે, એન્ટી જ હોવા જોઈએ, એન્ટી નો હોય તો નહીં થાય. બીજી જોઈએ અહીંયા આગળ સ્ટીરિયો સિલેક્ટિવિટી. સ્ટીરિયો સિલેક્ટિવિટી થોડોક મોટો ટોપિક છે, ટાઈમ કેવો છે એ પ્રમાણે એને એકોર્ડિંગ જોઈએ. 9:09 થઈ છે. ચાલો બીજા કંઈક ક્વેશ્ચન કેવું જોઈએ આપણે. T2 રિએક્શન ઓફ અલ્કાઇલ હેલાઇડમાં પહેલું એસેન્શિયલ કન્ડિશન શું છે? H બીટા હાઇડ્રોજન એન્ડ હેલોજન must be anti to each other. બરાબર છે? That is anti conformation. Second, beta H is must. Beta H is must. બીટા હાઇડ્રોજન તો હોવો જ જોઈએ. જો બીટા હાઇડ્રોજન ન હોય તો એલિમિનેશન ન થાય. ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા આગળ છે એ આપણે રાખી દઈએ Cl. હું આમાં એડ કરી દઉં છું આલ્કોહોલિક KOH. હાઈ ટેમ્પરેચર શું કરશું? આલ્ફા ને બીટા. બીટા ઉપર H છે તો કે છે, હાઇડ્રોજન હોય ડબલ બોન્ડ બની જશે. ચલો અહીંયા આગળ હજી એક મિથાઇલ મૂક્યો છે, એક હાઇડ્રોજન છે હજી. આ આલ્ફા ને અહીંયા આગળ બીટા. એલિમિનેશન થશે તો કે થશે. KOH આલ્કોહોલિક અને હીટિંગ ડબલ બોન્ડ બનશે તો કે આ બનશે. પણ હવે અહીંયા આગળ એવું કરી દઉં છું, આ Cl એક પણ બીટા હાઇડ્રોજન નથી. જો અહીંયા આલ્ફા ના બીટા, બીટા પોઝિશન ઉપર ચેક કરો, એક પણ હાઇડ્રોજન નથી. ત્રણે ત્રણ શું આવી ગયા? મિથાઇલ. આમાં મરી જાય તો E2 રિએક્શન આમાં ન થાય. બીટા H ઇઝ મસ્ટ. બીટા H ઇઝ મસ્ટ. બીટા હાઇડ્રોજન હોવો જ જોઈએ. અને એ બીટા હાઇડ્રોજન છે એ તમને મળે એ કેવો હોવો જોઈએ? પાછો એન્ટી. એ એન્ટી નો મળે તોય તકલીફ. બીટા H ઇઝ મસ્ટ અને બીટા H હોય ખરી, પણ પાછો કેવો હોવો જોઈએ? એન્ટી. એન્ટી એટલે અત્યારે જ મેં તમને લખીને સમજાયું ને. અહીંયા બે મિથાઇલ. ચલો અહીંયા Cl છે, એ Cl બાર છે. અહીંયા આગળ એક મિથાઇલ છે, મિથાઇલ બાર છે. અને હાઇડ્રોજન એનો ડેશ બોન્ડમાં છે. જો એન્ટી છે Cl અને H તો કે યસ, બેયના બોન્ડ અલગ અલગ છે ને. આમાં E2 રિએક્શન કરો ભાઈ, થઈ જશે. અને E2 રિએક્શન થવાથી પ્રોડક્ટ બનશે. અહીંયા બોન્ડ, આ બે મિથાઇલ, એક મિથાઇલ અહીંયા E2 થાય. એન્ટી છે એટલે. Cl એન્ટી ઉપર મિથાઇલ અને હાઇડ્રોજન આ જ બોન્ડમાં. જુઓ હવે સ્ટીરિયો કેમેસ્ટ્રી જોશો. Cl અને H બે બારની સાઈડ જ છે, ઓપોઝિટ કન્ફિગ્યુરેશનમાં નથી. ગમે એટલી E2 રિએક્શન કરશો પ્રોડક્ટ નહીં મળે. આ બેયને એકબીજાના શું કહેવાય? સીસ અને ટ્રાન્સ. આ બે તો એકબીજાના શું કહેવાય? આ સીસ ને ટ્રાન્સ છે ને, બરાબર. આ તો એકબીજાના છે સ્ટીરિયો આઇસોમર થયા. એક સ્ટીરિયો આઇસોમરે રિએક્શન કરીને એક સ્ટીરિયો આઇસોમરે રિએક્શન ન કરી. બે તમારી પાસે રિએજન્ટ હોય, એક રિએક્શન કરે ને એક રિએક્શન ન કરે, તો અલગ અલગ સ્ટીરિયો આઇસોમર માંથી એક રિએક્શન કરે એક રિએક્શન ન કહેવાય, તો એને બોલાય સ્ટીરિયો સ્પેસિફિક. This is stereospecific reaction. આ રિએક્શન ને બોલાય સ્ટીરિયો સ્પેસિફિક. બરાબર છે? જેટલી પ્રોડક્ટ તમને વિચાર આવે ને બધી પ્રોડક્ટ લખવાની છે અને આવું વિચારવાનું છે. બરાબર? બધા જ ક્રાઇટેરિયા તમારે વિચારવાના છે. ક્વેશ્ચન તો હજી મેં તમને ઊંઝા હજી આપતો જ નથી, પ્રેક્ટિસ તો ઘણી બધી આની કરવાની થાય. ચલો એક ક્વેશ્ચન છે એ તમને આપું છું, પૂછાયેલો ક્વેશ્ચન. આમાંથી ટોટલ E2 પ્રોડક્ટ્સ કેટલી બને ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર? આમાંથી ટોટલ પ્રોડક્ટ કેટલી બને ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર?
ચલો અમરેલી સેન્ટર ફર્સ્ટ વાળાનો આન્સર આપો. અમરેલી સેન્ટર ફર્સ્ટ વાળાનો આન્સર આપશે. 3. ઓકે, ચેક કરી જોઈએ આપણે. બીટા પોઝિશન જેટલી હોય એટલી પ્રોડક્ટ લખવાની ભાઈ. બીટા પોઝિશન ક્યાં ક્યાં છે? જો આ આલ્ફા, અહીંયા બીટા છે, નીચે અહીંયા બીટા છે ને અહીંયા બીટા છે. આ બે બીટા તો સેમ જ છે. આ સાઈડ બોન્ડ મૂકો કે સામે સાઈડ બોન્ડ મૂકો, બટ સી અહીંયા આગળ સીસ પ્લસ ટ્રાન્સ બે થઈ શકે, તો સીસ પ્લસ ટ્રાન્સ અહીંયા મૂકો બાજુ મૂકો, બે હરખા જ છે ને. હવે એક બોન્ડ અહીંયા આગળ બનાવી દો ભાઈ. આની અંદર તો એક જ બનશે, ઓનલી વન. ટોટલ પ્રોડક્ટ બની 3. સાચો આન્સર છે સુરત ગુરુકુળ. સુરત ગુરુકુળ. સર ગુરુકુળ નથી, એસ્પાયર. હા તો સુરત એસ્પાયર. હા, મને નામ ભૂલાઈ જાય છે એલા ભાઈ. 4 4 ચાર. જોઈ લઈએ જવાબ. એક વખત તો લેફ્ટ સાઈડ તમે છે એ ડબલ બોન્ડ બનાવશો, અહીંયા આગળ છે એ તમને બે બનશે, સીસ પ્લસ ટ્રાન્સ. એકવાર રાઈટ સાઈડ છે એ તમે ડબલ બોન્ડ બનાવશો. આ ક્વેશ્ચન JEE 2012. સીસ પ્લસ ટ્રાન્સ અહીંયા બનશે, અને હજી એક આમાં એક, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 5. આ બધા ક્વેશ્ચન છે ને પેલા ઇન્ટીજર માં પૂછે છે, એમાં તમારે ખાલી ટાઈપ જ કરવાનું હોય કે 5 4 3 2 1 એવું, એવા નંબર. તો એમાં ભૂલ પડી જાય, આ નો ચાલે. આમાં ક્યાંય પેલો સ્ટીરિયો કેમિસ્ટ્રી રિલેટેડ પ્રોબ્લેમ નથી. આ સ્ટીરિયો કેમિસ્ટ્રી રિલેટેડ પ્રોબ્લેમ નથી, પણ પ્રોડક્ટ કેટલી બને, ડાયરેક્ટ જેટલી બીટા પોઝિશન છે એટલી તમને પ્રોડક્ટ મળશે ભાઈ. જેટલી બીટા પોઝિશન અવેલેબલ એટલી પ્રોડક્ટ મળે. ચલો આની અંદર આન્સર બતાવો. જુનાગઢ. આમાં કેટલી પ્રોડક્ટ બનશે? 3 સર પહેલામાં. આમાં 3. ઓકે, કયા કયા બની શકે? ચલો એક તો રિંગની બહાર, રિંગની અંદરમાં પાછા બે બનશે. બે મિથાઇલ વચ્ચે ડબલ બોન્ડ, અને એક મિથાઇલ થી દૂર. ભુજ સેન્ટર. આમાં પ્રોડક્ટ કયો? Two. આમાં બે પ્રોડક્ટ. એક તો અહીંયા આગળ છે એ બનાવી શકો, બરાબર, અને એક પ્રોડક્ટ છે એ તમે આવી રીતે લખી શકો, બે. બે અહીંયા આગળ છે એ પ્રોડક્ટ બને એમ છે. ચલો અમદાવાદ સેન્ટર, E2 પ્રોડક્ટ કેટલા? Two. આમાંથી બે પ્રોડક્ટ બની શકશે, કયા કયા?
એક અહીંયા બોન્ડ છે, એક એ બોન્ડ થી દૂર અને એક વખત છે એ બોન્ડ ની નજીક, એટલે બે પ્રોડક્ટ. ચલો આની અંદર કયો છે કેટલા બનશે? આની અંદર ઈડર સેન્ટર લાસ્ટમાં જે બેન બેઠા છે એ બોલો. છેલ્લે બે બહેનો બેઠા છે, એમાંથી પેલા વાળા બેન બોલો. પેલા બ્લેક કલરના બુરખા વાળા બેન. ત્રણ. બીટા પોઝિશન્સ કેટલી કેટલી છે એ ચેક કર્યું? એક અહીંયા બીટા છે, એક અહીંયા બીટા છે ને એક અહીંયા બીટા છે. તો પેલા તો અહીંયા આગળ છે એ આપણે એવું કરીએ, અહીંયા બોન્ડ, અહીંયા મિથાઇલ. આમાં બે બની શકે, જો સીસ પ્લસ ટ્રાન્સ, એમાં બે બની શકશે. અહીંયા આગળ પણ સીસ પ્લસ ટ્રાન્સ બે થઈ શકશે, અને એક તો અહીંયા નીચે બનાવી દો, આ એક, એટલે ટોટલ આમાં 5 આવશે. પ્રેક્ટિસ પ્રોપર કરો યાર, આ નહીં ચાલે. ચલો કાલે E2 રિએક્શન આપણે પૂરી કરી, અને કાલે સેટરડે છે, સોમવારે તમારું હેલો આલ્કેન હેલોરીન પૂરું કરી દેશે. આમાં મને હજી લાગે છે તમને પ્રેક્ટિસની જરૂર થશે. E1 E2 રિએક્શન છે એ કરજો. હવે થ્રુ આઉટ બધે E1 E2 રિએક્શન ને એવું જ આવવાનું છે. નવું કાંઈ હવે તમારે નવું ખાલી બે જ વસ્તુ શીખવાની છે, બરાબર? એક છે આલ્ડિહાઇડ કીટોન ની અંદર શીખવાના છે તમારે આલ્ડોલ કન્ડેન્સેશન અને કેનિઝારો, અને એક હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન. બે જ વસ્તુ નવી કરવાની છે, બાકી કાંઈ નવું હવે જાજુ શીખવાનું નથી આવતું. કન્સેપ્ટ બધા એના રિપીટ અને એપ્લિકેશન એ જ આવશે. ઓકે, કાલે તમને સ્ટાર્ટ કરાવીશ આની સ્ટીરિયો સિલેક્ટિવિટી અને E2 રિએક્શન કાલે પૂરી. પછી હવે પેલી માનો કે કોઈ જગ્યાએ રિડક્શન આવતું હોય, વુડ્સ રિએક્શન આવતી હોય, તો એમાં ટાઈમ નહીં બગાડીએ આપણે. એમાં તમને હું કહીને પછી સીધું નીકળી જઈશ, બરાબર? અને કાલે મેઇન કાલ બધા હાજર રહેજો ભાઈ. કાલે છે એ હું શીખવાડવાનું છું E1 E2 SN1 SN2 વચ્ચે ડિફરન્સ કરતા, અને MCQ કાલ સોલ્વ કરાવીશ. કયો રસ્તો પકડવો ને એ આવડવું જરૂરી છે. કયો રસ્તો પકડવો ને એ આવડી જાય ને તો ઓટોમેટિક બધું આવડી જશે. તો કાલે રૂટ રિએક્શન શીખવાડીશ તમને. E1 કરવાની, E2 કરવાની. ક્વેશ્ચન પૂછે ત્યારે કયો જવાબ તમારે લખવો ને એ શીખવાડવાનો છું કાલે. એટલે કાલે બધા હાજર છે એ રે. કાલે ઇમ્પોર્ટન્ટ ટોપિક હાલશે. એ આવડશે તો આગળના ક્વેશ્ચન સોલ્વ થશે. આટલી બધી રિએક્શન શીખ્યા, એક્ઝામિનર તો તમને રિએજન્ટ આપીને ગયો જશે. તમારે કઈ લખવાની એ તમને ખબર પડવી જોઈએ. એટલે કાલે આપણે એ શીખી લેવું છે, એટલે એનું કામ પતી જાય. કાલે E2 પૂરું કરાવી દઈશ, અને SN1 SN2 E1 E2 ચારેયમાંથી કઈ મેઇન રિએક્શન ગોતવાની ઈ થઈ જશે. અહીં સુધીના આપણે છે રાખીએ છીએ. ઓકે, ચલો. હા સર લાસ્ટ સેકન્ડમાં 3 પ્રોડક્ટ થશે ને? લાસ્ટ સેકન્ડમાં કઈ વાળું? લાસ્ટ સેકન્ડમાં પેલી પ્રોડક્ટમાં પેલો કાયરલ કાર્બન બને છે ને? તો ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર આપણને પૂછ્યા હોય તો જો તો 3 નો થાય, તો આઈ કાયરલ છે, આઈ કાયરલ છે. ઇન્ક્લુડિંગ કાયરલ કહેતા હોય તો આપણો આન્સર છે કયો આવશે? 4. ઇન્ક્લુડિંગ કાયરલ 4 આન્સર આવશે. ઇન્ક્લુડિંગ કાયરલ બે કાયરલ છે, આઈ છે ને પેલું છે, બે કાર્બન કાયરલ જ છે. ઓકે, ચલો આટલું રાખીએ છીએ. તમને હું આ PDF આજે પહોંચતી કરાવી દઉં છું, પ્રિન્ટ મેળવી લેશો.